નમસ્કાર, હું પ્રવીણ. 2022 નો રણટંકાર. આમ તો જે એની ટિકિટ કન્ફર્મ છે અથવા તો હાઈકમાન્ડે અથવા તો નેતાઓએ કહી દીધું છે કે ભાઈ તમે તૈયારીઓ શરૂ કરી દો, એ તમામ નેતાઓ ગ્રામ્ય વિસ્તારોમાં ફરી રહ્યા છે. કોઈ ખાટલા સભા કરી રહ્યા છે, કોઈ દરેક ગામની મુલાકાત રહી રહ્યા છે અને ભૂલથી કોઈ ગામ છૂટી ન જાય તેની પણ તકેદારી રાખી રહ્યા છે. પણ તમે કહેશો કે ભાઈ રણટંકાર અત્યારથી કેમ? દેખાઈ રહ્યું છે તમામ રાજકીય પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત છે. કોંગ્રેસે પણ આજથી ચિંતન શિબિરની શરૂઆત કરી. દ્વારકામાં 2017માં પણ જે રીતે આરંભ કર્યો હતો દ્વારકાથી, રાહુલ ગાંધી પણ ચિંતન શિબિરમાં આવી રહ્યા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી, જે કોંગ્રેસમાં આંતરિક નારાજગી અને જયરાજસિંહ પરમાર જોડાયા બાદ દિનેશ શર્મા જ્યારે કોંગ્રેસ છોડે છે તો અંદર ખાને કોંગ્રેસમાં પણ બગાવતી સૂર છે. તો બંને પક્ષ એકબીજાના આંતરિક ડખાના લાભ લેવાના પ્રયાસમાં પણ છે અને ચિંતન શિબિરો પણ થતી રહેશે. ભારતીય જનતા પાર્ટી પણ મનોમંથન કરશે, પરંતુ ચિંતન શિબિર કે આ પ્રકારની બેઠકો માત્ર કોંગ્રેસ માટે નહીં, તમામ રાજકીય પક્ષો માટે. ચિંતા પ્રજાના મુદ્દાઓની છે કે ચિંતા પક્ષની છે? ચિંતા પ્રજાના સળગતા પ્રશ્નોની છે કે ચિંતા સત્તા પર આવીશું કે નહીં તેની છે? રાજકીય કાવાદાવા પણ થતા રહેશે. જે રીતે આજે ચિંતન શિબિરમાં મુદ્દાઓનો ઉલ્લેખ થયો તો મોટાભાગના મુદ્દાઓ જે સ્થાનિક મુદ્દાઓ હતા તે મુદ્દે હુંકાર ભરી તમામ જે કોંગ્રેસના નેતાઓ છે, એ ચાહે સ્વાસ્થ્ય સુવિધા હોય, કોવિડ ટાઈમમાં મિસમેનેજમેન્ટ હોય અને તેના કારણે જે અગવડો પડી, શિક્ષણથી લઈને કૌભાંડથી લઈને ભ્રષ્ટાચારથી લઈને ખેડૂતોના મુદ્દા, તમામ વિષય વસ્તુ પર વાતચીત થઈ. તો આ સ્થાનિક મુદ્દાઓ છે અને સળગતા આવ્યા છે. પત્રકાર તરીકે સ્ટેન્ડ લવ કે ન લવ એની વાત નથી, પરંતુ મેક્સિમમ પ્રાઇમ ટાઈમમાં ડિબેટ જ્યારે જીએસટીવી કરે છે તો પ્રાયોરિટી આપે છે કે સ્થાનિક પ્રશ્નો જેને જનતાને જેનાથી અસર પહોંચે છે તેવા મુદ્દા પર ચર્ચા કરીએ. તો એવા મુદ્દાઓ છે, પણ તમને થશે કે આ પ્રકારની બેઠકો થશે, ભારતીય જનતા પાર્ટી પણ કરશે, કોંગ્રેસ પણ કરશે, પણ તેનાથી જે મુખ્ય મુદ્દાઓ છે એ મુદ્દાઓને કેટલી પ્રાયોરિટી મળશે? ગુંજશે ખરા, સભાઓમાં ગુંજશે, ચૂંટણી રેલીઓમાં ગુંજશે, બહુ ઓછા ગુંજે છે અત્યાર સુધી. જેમ કે રોજગારીનો પ્રશ્ન હોય, મોંઘવારીનો પ્રશ્ન હોય, મોંઘું શિક્ષણ હોય, એફઆરસી નો આજકાલ વાત ચાલી રહ્યો છે. જીતુ વાઘાણીએ પણ કહ્યું કે એફઆરસી થી વટીને કોઈ ફી લેતા હોય તો કે જો કાર્યવાહી કરીશું, છતાં પણ અમુક સ્કૂલો મનમાની કરી રહી છે. બીજી તરફ ખેડૂતોના પ્રશ્નો હોય. ખેડૂતોના પ્રશ્નો એટલે એવા કે રાજ્ય સરકારની એક યોજના છે જે 2 વર્ષથી લાગુ જ નથી થઈ. એક ખેડૂત તો છોડો, એક ખેડૂતને એક પૈસો એ યોજના થકી મળ્યો હોય તો સારી વાત છે. અત્યાર સુધી ફોન નથી પડ્યો રાજ્ય સરકાર તરફથી. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને તો માળીએ ચડાવી દીધી 2 વર્ષ પહેલા. જે ભરતીઓ થઈ રહી છે, રાજકીય ભરતીઓ થઈ સમયસર થઈ જાય, ખોટ પડે એટલે એક નેતા ત્યાંથી અહીંયા આવી જાય, અહીંથી ત્યાં જાય, પણ સરકારી વિભાગોમાં કેમ ભરતી થતી નથી? કેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે? ગ્રામ સેવકોની 5-6 વર્ષથી ભરતી નથી થઈ. ભરતીનું કેલેન્ડર 2016માં જાહેર થઈ ગયું. હજુ પણ નર્સથી લઈને લેબ ટેકનિશિયનથી લઈને ગુજરાતભરના કેટલા પીએચસી સીએચસી છે જેમાં ફૂલ ટાઈમ નર્સ કેટલી? આ મુદ્દા છે, જે મુદ્દા ચર્ચાય છે. પણ સવાલ એ છે કે ચલો કોંગ્રેસે ચિંતન શિબિર કરી, આટલા બધા પ્રશ્નો છે, તો કોંગ્રેસ શું આ મુદ્દાઓની ચર્ચા કર્યા બાદ જનતા સુધી પહોંચશે અથવા તો તેમના ગળે આ મુદ્દાઓ ઉતારશે? 2017માં જે તનાતની થઈ, આંદોલનનો માહોલ પણ હતો. અત્યારે આંદોલનો થયા, વિદ્યાર્થીઓના આંદોલનો થયા, ઘણા બધા આંદોલનો થયા, પરંતુ હાલ કોઈ આંદોલનનો માહોલ નથી. તો આ પરિસ્થિતિમાં રાજકીય તૈયારીઓ વચ્ચે જનતા ચર્ચાઈ રહી છે. રણનીતિની પણ ચર્ચા કરીશું. કોણ કઈ પાર્ટીમાં કેટલો કકડાટ, કેટલી તૂટી રહી છે, કોને કેટલો ફાયદો, તેનાથી વિશેષ ચર્ચા કરીશું. આ મુદ્દાઓ સત્તા પક્ષ આ સંવેદનશીલ મુદ્દાઓને કેટલા ટચ કરે છે અને વિપક્ષ આ સંવેદનશીલ મુદ્દાઓને લઈને કેટલું આક્રમક છે અને તેના રિઝલ્ટ સ્વરૂપે જનતાને ફાયદો આખરે કેટલો મળે છે. બાકી 5 વર્ષે ચૂંટણીની તૈયારીઓ તો થતી રહેશે. તો આ 22નો રણટંકાર, સ્થાનિક મુદ્દાઓ કેટલા ચર્ચાશે એ જ મુદ્દે આપણી સાથે ચર્ચામાં ડોક્ટર શ્રદ્ધા રાજપૂત સ્ટુડિયોમાંથી જોડાશે. યોગેશ સુરગર રાજકીય વિશ્લેષક છે અને ખાસ જોડાશે દ્વારકાથી ડોક્ટર જીતુભાઈ પટેલ, જે ચિંતન શિબિરમાં પણ છે અને આપણી સાથે જોડાશે. તમામનું સ્વાગત છે. જીતુભાઈ પટેલ, આપથી શરૂઆત કરીએ. તમને પણ સાંભળ્યા, ડોક્ટર વસાવડાને પણ સાંભળ્યા, તમામ જે પણ કોંગ્રેસના નેતાઓએ આજે ચિંતન શિબિરમાં જે મુદ્દાઓ પર મનોમંથન કર્યું તેમાં મોટા ભાગે સ્થાનિક પ્રશ્નો હતા. એ આરોગ્યના પ્રશ્નો હોય, શિક્ષણના પ્રશ્નો હોય, ભ્રષ્ટાચારનો મુદ્દો હોય, પણ આ મુદ્દાઓ તો છે. પણ ચિંતન શિબિર ઠીક છે, કોંગ્રેસ પોતાની રીતે મનોમંથન કરે, ચિંતન શિબિર કરે, ભાજપ પોતાની રીતે કરશે, પણ આ મુદ્દાઓ અને આ પ્રશ્નો જનતાને ગળે ઉતારવામાં કોંગ્રેસ સફળ રહેશે કે નહીં? કેમ કે સંગઠન મુદ્દે પણ ચર્ચા થઈ છે, સંગઠનના જે આંતરિક પ્રશ્નો છે એને મુદ્દે પણ ચર્ચા થઈ છે, એ મુદ્દા પર બાદમાં આવીશ.
પણ આ તમામ મુદ્દાઓ ગાજશે ખરા વિપક્ષ તરીકે તમે જે ભૂતકાળમાં, મતલબ ઉણા ઉતરવાની વાત નથી કરતો, જ્યાં તમે ઢીલા પડ્યા છો ત્યાં ચોથી જાગીરે તમને એ સંદેશો પણ આપ્યો છે કે વિપક્ષ છો તો આક્રમક બનો. સત્તા પક્ષને પણ સંદેશો આપ્યો છે કે ભાઈ જનતાના કામ કરો, નહીં કે માત્ર ભાષણો. તો આ સ્થિતિમાં આ ચિંતનમાંથી નીકળે છે શું, અને તૈયારીઓની શરૂઆત અને મંડાણ માની લઈએ, કેમ કે રાહુલ ગાંધી પણ દ્વારકા આવી રહ્યા છે ચિંતન શિબિરમાં. ભગવાનના આશીર્વાદ થકી અધર્મ સામેની ધર્મની લડાઈ, અસત્ય સામે સત્યની લડાઈના સંકલ્પના સાથે સમગ્ર સમાજ જીવનની અંદર, ન કેવળ ગુજરાત પણ સમગ્ર રાષ્ટ્રની અંદર જે પ્રકારે મુદ્દાઓ આવી રહ્યા છે એ મુદ્દાઓની પૂરી ગહનતાથી ચર્ચા કરી અને એક જવાબદાર વિપક્ષ તરીકે જે કોઈ ભૂમિકા ભજવવાની આવે એ ભૂમિકા માટે તૈયાર રહેવું પડે. અને એટલા માટે કર્મણને વાધિકારસ્તે મા ફલેષુ કદાચને ગીતાનો આપણી સંસ્કારિતા છે, આપણને મળેલો વારસો છે. અને એટલે જ ન થકે કભી पैर हमारे न हिम्मत हारी है, जज्बा है संघर्ष का इसीलिए संघर्ष जारी. અને એટલા માટે મારે આજે જે ચર્ચાનો વિષય બન્યો છે, ચર્ચાનો વિષય ખૂબ મોટો, અને પહેલી ચર્ચા તો મારે એ કહેવી જોઈએ કે આપણે આજે સમગ્ર દેશની અંદર જ્યારે એક ચૂંટણી ચાલી રહી અને એના પ્રચારમાં જ્યારે હોઈએ ત્યારે યુક્રેનની અંદર જે ઘટનાઓ બની રહી છે, અને યુક્રેનની અંદર જે ઘટના કેટલાય વખતથી બને ત્યારે કોંગ્રેસ પક્ષે એક પ્રકારની માગણી કરેલી કે આપણા કેટલાય વિદ્યાર્થીઓ યુક્રેનની અંદર અહીંયા ખૂબ મોંઘી દાટ ફી હોવાના કારણે જ્યારે ભણવા ગયા હોય ત્યારે આજે આપણા એક વિદ્યાર્થીએ બંકરની અંદરથી ઇન્ટરવ્યુ મોકલ્યો છે. મારે એમ કહેવું છે કે છોડો, આ એક પક્ષ આવશે જશે, સત્તા આવશે સત્તા જશે, સત્તા તો બદલાતી રહેશે. લોકશાહીની એક ખૂબ મોટી સમજણ છે ને લોકશાહીની એક સુંદરતા પણ એ છે કે સત્તાનું પરિવર્તન કોંગ્રેસે હંમેશા કરેલું છે. અને એટલા માટે દર 5 વર્ષે લોકશાહીમાં સત્તા એક યા બીજા પક્ષને આપણે આપવાની જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે મારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમની સરકારને કહેવું છે કે ઉત્તર પ્રદેશની ચૂંટણી બધા માટે અગત્યની હોય, પણ આપણી ફરજ છે કે ગુજરાત અને દેશના વિદ્યાર્થીઓ આ મોંઘાદાર શિક્ષણને લઈ અને જે લોકો બંકરની અંદર ધ્રુજી રહ્યા છે, કોઈનો ભાઈ ત્યાં છે, કોઈનો દીકરો લાડકવાયો ત્યાં છે, કોઈ માતા આંસુથી પડથી જયારે ચિંતા કરી રહી હોય ત્યારે મારે 2 હાથ જોડીને વિનંતી છે કે આને રાજનીતિ તરીકે નહીં લઈ અને પહેલા બાળકોને જલ્દીથી કોઈ પણ ટિકિટ વિના 100, 200, 500 કરોડ, આપણે 8,500 કરોડનું જો આપણા સૌથી અમીર ફકીરનું વિમાન લાવી શકતા હોઈએ તો આ 200-500 કરોડ રૂપિયામાં આપણે વિદ્યાર્થીઓને ના લાવી શકીએ? મારી 2 હાથ જોડીને વિનંતી છે. એના પછી તો અનેક મુદ્દાઓ છે કે કોરોના કાળથી શરૂ કરી બેરોજગારીથી શરૂ કરી, પાણીના પ્રશ્નોથી શરૂ કરી, શિક્ષણના વ્યાપારીકરણ. એક જમાનામાં વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં 6,000 રૂપિયામાં બાળક MBBS નો અભ્યાસ કરતું હતું. આજે ત્યાં લાખો રૂપિયાની ફી કરી અને અમીરોની અનામત થઈ અને ગામડામાં રહેતા એક ખેડૂતના દીકરા, એક વંચિતના દીકરા, એક દલિતના દીકરા, એક પછાતના દીકરાને લાખો રૂપિયાની ફી જ્યારે ભરવાની આવે ત્યારે આ સમગ્ર પ્રશ્નોમાં એક જવાબદાર વિપક્ષ તરીકે અમારી ફરજ બને છે કે અમારે આ અવાજ ઉઠાવવો જોઈએ અને દ્વારકાધીશના આશીર્વાદ લઈ અને આ દિશાની અંદર યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. ગુજરાતની પ્રજાના પ્રશ્નો માટે અમે લડી રહ્યા છીએ. અવાજ આવી રહ્યો છે મારો, એટલે તમાશાઓ ઓડિયો ડિલે હોય તો પીસીઆર ટીમ થોડો ઓડિયો આપણે જોયું હશે ડ્યુરેશન કટ કરાવો. જીતુ પટેલ, હું એ જ વાત કહું છું ને, તમે ઘર્ષણની વાત કરી, મુખ્ય મુદ્દાઓની વાત કરી, શિક્ષણ સ્વાસ્થ્યની વાત કરી. જ્યારે દવાઓની વ્યવસ્થા કરવાની હતી, રેમડેસિવિર તો એમણે કાળા બજાર કરાવ્યા, એની સંગ્રહખોરી કરી અને દમણ નામના ફેક વેન્ટિલેટરને જ્યારે લઈ આવ્યા ત્યારે ઓકે, જીતુ પટેલ પાસે આવીશ. મારે ક્રોસ ક્વેશ્ચન કરવો હતો. જીતુ પટેલ, માફ કરશો, હું તમારી પાસે આવું છું. ડોક્ટર યોગેશ સુડગર, ફોન કપાઈ ગયો છે, મારો અવાજ કદાચ ત્યાં નથી પહોંચી રહ્યો, તો ફટાફટ કનેક્ટ કરાવો. યોગેશ સુડગર, જો આ શિક્ષણ અને સ્વાસ્થ્યની વાત કરી, જીતુ પટેલે પણ વાત કરી,
જીતુ પટેલે પણ વાત કરી. પણ આ સ્થિતિ છે ને અત્યારે ચિંતન શિબિરોમાં બધી જગ્યાએ બંકરનો ઉલ્લેખ કર્યો. ભારત સરકાર પ્રયત્નો કરી રહી છે. શક્તિસિંહ ગોહિલે પણ 4-5 દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગઈકાલે અને આજે શક્તિસિંહ ગોહિલે વાત પણ કરી લોકોને લાવવા જોઈએ. એક તો એ પ્રશ્ન છે કે આપણે બહાર કેમ જઈએ છીએ, પણ આપણા સ્થાનિક મુદ્દાઓની જ વાત કરી. રાજ્યના ગુંજે ઘણા છે, આજે પણ ગુંજ્યા, છતાં પણ એક તરફ તોડફોડ મતલબ કે પક્ષાંતર થઈ રહ્યું છે, સોરી પક્ષપલટો થઈ રહ્યો છે. બીજી તરફ આ જે બંકર શબ્દનો ઉપયોગ કર્યો ને, આ હું બંને તમામ એ નેતાઓની કે જે 5 વર્ષ સુધી બંકરમાં હોય છે અને ચૂંટણી આવે એટલે બંકરની બહાર નીકળે. મુદ્દાઓ તો 2017માં પણ આ જ હતા, શિક્ષણ હોય, આરોગ્ય હોય, પણ આ મુદ્દાઓ વિપક્ષ કેટલું જનતા સુધી લઈ જાય છે અથવા તો કેટલી પ્રાયોરિટીથી રિઝલ્ટ વાળા કામ કરે છે સત્તા પક્ષ, તેનું મૂલ્યાંકન થતું નથી. એ કમનસીબી છે ને. શિબિરો તો થયા કરશે દરેક રાજકીય પક્ષોની. સ્થિતિ બદલાઈ ખરી 5 વર્ષમાં. ભગવાન દ્વારકાધીશની નિશ્રા હેઠળ આજે જ્યારે કોંગ્રેસનું ચિંતન શિબિર થઈ રહ્યું છે, ત્યારે આ ચિંતન શિબિરને બદલે ચિંતા શિબિર શબ્દ જો વાપર્યો હોત તો કદાચ વધારે સારું થાત. કોંગ્રેસે ચિંતા કરવાની જરૂર છે કે અત્યારે કોંગ્રેસ ક્યાં છે અને ધીમે ધીમે કેમ ધોવાઈ રહી છે. સાહેબે વાત કરી આપણા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે એની તો સરકાર, કેન્દ્ર સરકાર ચિંતા કરે છે. એર ઇન્ડિયા વેચી દીધું છતાં એર ઇન્ડિયા ત્યાં જવાનું છે અને મફતમાં લાવે છે કે પૈસા લઈને લાવે છે એ વાત અત્યારે છે જ નહીં. વિદ્યાર્થીઓને લાવવાની વાત છે અને કેન્દ્ર સરકાર એને અંગે ચિંતિત છે. માનનીય વડાપ્રધાનશ્રીએ ગઈકાલે પણ અગત્યની બેઠક કરી અને આ અંગે શું કરવું એ અંગે વિચાર કર્યો છે. એટલે ડૉક્ટર જીતુભાઈની ચિંતા છે એ બહુ વાજબી છે, પણ સરકાર એ અંગે પગલાં લઈ રહી છે. હવે મારે પ્રશ્ન એ કરવો છે કે કોંગ્રેસની સ્થિતિ શું છે એ બાબતે જો ચિંતન શિબિર થાય તો મને લાગે છે વધારે સારું. કારણ કે અત્યારે કોંગ્રેસ એ પરિસ્થિતિમાં છે કે એક સામટું એક જગ્યાએથી બીજી જગ્યાએથી કોંગ્રેસમાંથી લોકો પક્ષ છોડીને જતા રહ્યા છે. જયરાજસિંહની વાત કરો તો ગુજરાત પ્રદેશના નેતા હતા. દિનેશ શર્માની વાત કરો તો અમદાવાદ શહેરના કોર્પોરેશનના નેતા હતા. અશ્વિની કુમારની વાત કરો તો રાષ્ટ્રીય કક્ષાએ એક નેતા હતા, રાહુલજીના ખૂબ નજીક હોય એવા. આ બધા કોંગ્રેસ છોડીને કેમ જતા રહ્યા છે એની ઉપર ચિંતન કરવામાં આવે, કોંગ્રેસને મજબૂત કરવામાં આવે. મારી પાસે લિસ્ટ છે, હું બતાડું કે 47 જેટલા ધારાસભ્યો અત્યાર સુધીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા. સ્વાભાવિક છે ભાજપમાંથી કોઈ કોંગ્રેસમાં ના આવે અત્યારે, એ બહુ સ્વાભાવિક છે. સત્તા હોય એ છોડીને કોઈ ના જાય. પણ કોંગ્રેસે ચિંતા કરવાની એ છે કે 2022 ડિસેમ્બરમાં ગુજરાતમાં આવી રહેલી ચૂંટણીમાં આપણે કઈ જાતનો દેખાવ કરવો છે, આપણે કઈ જાતની સ્ટ્રેટેજી કરવી છે, કઈ જાતની રણનીતિ કરવી છે. ચોક્કસ ચર્ચા થઈ હશે, બહાર નહીં આવ્યો એ વાત સાચી છે. નહીં, યોગેશ દાદા, હું એ જ કહું છું, ચર્ચાઓ તો થતી રહેશે. જે મુદ્દે બધા સંવેદનશીલ મુદ્દે જ વાત થઈ રહી હતી. હું એમ કહું છું આ બધા પ્રશ્નો છે ગુજરાતમાં, તો લોકોના ઘરે કેમ નથી ઉતારી શકતા? જ્યાં સુધી વિપક્ષની વાત હોય, કદાચ મર્યાદા દરેકની છે, સત્તા પક્ષની વિપક્ષની. વાત એ છે ને કે પ્રશ્નો છે, એ પ્રશ્નોનું કેટલું નિરાકરણ આપણે લાવી શકીએ છીએ. જે ગ્રેસફુલી વાત કરી, તમામ રાજકીય પક્ષ સત્તા આવતી રહેશે, જતી રહેશે, એ વાત પણ બરાબર છે, એના સ્થાને છે. પણ આ પ્રશ્નો જનતાના ઘરે કેમ નથી ઉતારી શકતા? પ્રશ્નો નથી એવું નથી. ડોક્ટર જીતુભાઈએ એક પછી એક પ્રશ્નો ગણાવ્યા, મોંઘું શિક્ષણ, બેરોજગારી વગેરે વગેરે. એ તો અત્યાર સુધી તમે રાજીવ ગાંધી ભવનની એર કન્ડિશન કેબિનમાં બેઠીને પ્રેસ નોટો તમે આપ્યા જ કરતા હતા. આમાં કોઈ નવી વાત નથી લાયા. પણ આનું નિરાકરણ શું? ધારો કે 2022 ડિસેમ્બરમાં કોંગ્રેસ સત્તા પર આવે તો આમાં શું ફેરફાર કરવા ચાહે છે? ભારતીય જનતા પાર્ટીની સરકારે આ બરોબર ના કર્યું, આ બરોબર ના કર્યું, એ બધી વાતો કરી અને એ વાતો સાચી પણ હશે, પણ એમાં જે ખામીઓ રહેલી છે એ દૂર કરવા માટે કોંગ્રેસ સત્તામાં આવે તો શું કરશે ને સત્તામાં ના આવે તો એક મજબૂત વિરોધ પક્ષ તરીકે આવે અને સરકારના કાન પકડીને કામ કરાવે. એ કરવા માટે કોંગ્રેસ શું કરવા માંગે છે ઓકે, ચલો, જનતાની પણ અપેક્ષા છે ને. તો બહુ સારું. ઓકે જીતુભાઈ, હું તમારી પાસેથી એક ક્વિક રિએક્શન લઈ લઉં. શ્રદ્ધાબેન પાસે જાવ એ પહેલા, કેમ કે વીરજી ઠુમ્મરે કૌરવો અને પાંડવોની પણ વાત કરી, દ્વારકાની ભૂમિ છે. હવે મૂળ મુદ્દો ત્યાં અટકેલો છે. જીતુભાઈ, તમે પણ જાણો છો આ મુદ્દા, તમે અવગત છો, તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા વ્યક્તિ છો.
પણ આ મુદ્દા જનતાના ઘરે નથી ઉતરતા. હવે વિપક્ષ માટે તમે એક સંઘર્ષની વાત કરી, એક સંઘર્ષ તમે કહો છો વિપક્ષ જનતા માટે પણ કરી રહી છે, અને એક સંઘર્ષ આંતરિક લેવલે પણ છે, પાર્ટીમાં પણ છે, જેનું પણ કદાચ મનોમંથન થશે. તો આ પરિસ્થિતિમાં બંને સંઘર્ષ વચ્ચે જનતાના મુદ્દાને કેટલી પ્રાયોરિટી વધારે અપાય અથવા તો સોલ્યુશન આવે અથવા તો આક્રમક થાય જનતાના મુદ્દાના પ્રશ્ને વિપક્ષ, એ પણ અપેક્ષા છે ને ગુજરાતની જનતાની. વિપક્ષ મજબૂત હોય, વધુ મજબૂત થાય તો લાભ તો જનતાને છે ને. છે જવાબ આપું? જી જવાબ આપું? પ્રશ્ન એ છે કે એક નેતા જાય, એમના વિશે કોઈ હું ટિપ્પણી કરવા માંગતો નથી, અને કોઈ જાય પોતાને અનુકૂળ લાગ્યો, પોતાનો વિચાર જે હોય એમાં જઈ શકે. પરંતુ આપ જાણતા હશે કે ઉત્તર પ્રદેશમાં પણ ઓમપ્રકાશ રામધર, સ્વામી પ્રસાદ મૌર્ય, સૈની, દારાસિંહ એવા અનેક લોકોએ પાર્ટી છોડી છે, અને એ લોકો જે ભારતીય જનતા પાર્ટી વિશે બોલે છે એની પણ તમે ચર્ચા કરજો. નહીં, એ ભાજપના પ્રવક્તા છે ડોક્ટર જીતુ પટેલ. હું સવાલ કરી ભાજપના પ્રવક્તાને, પ્રશ્ન કર્યો કે એ ભાજપના પ્રવક્તા છે, હું સવાલ કરી લે, એટલીસ્ટ કોંગ્રેસના સવાલ તો હું તમને પૂછી શકું ને. ભાજપના સવાલ ભાજપના પ્રવક્તાને કરીશ, ચિંતા ન કરો. એટલે કહેવાનો ભાગ હા નહીં એટલે એ ગયા, ભલે ગયા એનો વાંધો નથી, અને હું એમને શુભેચ્છાઓ આપું છું કે જેવી રીતે કુંવરજીભાઈ બાવળિયા, જવાહરભાઈ ચાવડા, જેવી રીતે વિઠ્ઠલભાઈ રાદડિયા, એવા બધાની જે રીતે એમનું માન સન્માન જળવાયું એવું કઈ જળવાય તોય વાંધો નથી. અને આપ જાણો છો કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીએ પોતે સ્વીકારી લીધું કે અમારી વિજયભાઈની રૂપાણીની સરકાર આ 4 વર્ષમાં નિષ્ફળ ગઈ હતી, અને પરિણામે 12મી સપ્ટેમ્બરે એકાએક સમગ્ર પ્રધાનમંડળનું રાજીનામું લઈ અને બધા જ લોકોને એમણે ઘેર બેસાડ્યા. 5 વાગ્યા સુધીમાં મિનિસ્ટર પ્રધાનમંડળના રહેઠાણો ખાલી કરાવ્યા અને તદ્દન નવું પ્રધાનમંડળ લાવ્યા. એનો અર્થ જે છે, ભારતીય જનતા પાર્ટીએ સ્વીકાર્યું છે કે અમારી સરકાર આ બધા ક્ષેત્રે નિષ્ફળ ગઈ, અને પરિણામે અમે જે લોકો નિષ્ફળ ગયા એમને ઘેર બેસાડ્યા અને નવા લોકોને લાવ્યા છે. એટલે સરકાર નિષ્ફળ ગઈ એમણે સ્વીકાર્યું. અને આપે જે વેલિડ પ્રશ્ન એક પૂછો કે કોંગ્રેસની ભૂમિકા શું, કોંગ્રેસ સતત સંઘર્ષ કરે છે, પરંતુ આપ જાણો કે કોરોનામાં રેલી કાઢો તો 144મી કલમ, તમે માસ્ક ઉપર દંડ લગાવો, આવા અનેક મુદ્દે અમે સંઘર્ષ કરતા રહીએ છીએ. ક્યાંક મીડિયામાં ધ્યાન આવે, મીડિયામાં ધ્યાન ન આવે, પરંતુ દરેક જગ્યાએ મીડિયાને ધ્યાનમાં જ હોય છે. એક આધાર લઈ ડોક્ટર જીતુ પટેલ કાનૂની રીતે મુખ્ય રાજકીય પક્ષો જમીની સ્તર પર શું કરી રહ્યા છે, હું એ જ વાત, ચલો માનો છો કે તમે સંઘર્ષ કરી રહ્યા છો વિપક્ષ તરીકે જનતાના પ્રશ્નો મુદ્દે. ડોક્ટર શ્રદ્ધા રાજપૂત, જે એક તો જીતુભાઈએ વાત કરી કે ચલો એન્ટી ઇન્કમ્બન્સી કે નારાજગી હતી એટલે ચૂંટણી પહેલા એક યુએસપી જે છે ઘણા બધા રાજ્યોમાં એ અપનાવી કે સરકારના તમામ ચહેરાઓ બદલી નાખ્યા. બીજી મૂળ વાત એ, હું જે મનોમંથન તો તમે પણ કરતા હશો, દરેક પાર્ટીની પ્રોસેસ છે, ચાલ્યા કરે, કોંગ્રેસ એનું કામ કરે, ચિંતન શિબિર કરે, તમે મનોમંથન કરો, ખાટલા સભા જે આમ આદમી પાર્ટી જે કરે તે, પણ મૂળ પ્રશ્નો વિશે ફોડીને વાત થતી નથી. હું અહીંયા યુપીનું ઉદાહરણ નહીં આપું, તમારા જે જીતુભાઈએ કહ્યું કે ત્યાં પણ નેતાઓ મળશે, પણ આપણે ગુજરાતની જ વાત કરવી, જે ભાજપ છોડીને ગયા છે, ભાજપનો સાથ છોડીને ગયા છે. પણ આ બધા પ્રશ્નો મુદ્દે માત્ર પક્ષપલટોને બધી જ સ્થિતિ ઊભી કરીને એક ચિત્ર બનાવવું, ફરીથી એ અહેસાસ દેવાનો પ્રયાસ છે કોંગ્રેસ તૂટી રહી છે એટલે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવશે. કેમ કે જે 4 કે 5 મુદ્દા છે મેં ગણાવ્યા, શિક્ષણથી માંડીને, સ્વાસ્થ્યથી માંડીને, જે અનિયમિત ભરતીઓ છે સરકારી વિભાગમાં, ખેડૂતોના જે પડતર પ્રશ્નો છે તેનું નિરાકરણ આવતું નથી, અમુક વસ્તુમાં આવે છે. હું 6000ના હપ્તાની પણ વાત કરીશ, પીએમ કિસાન સન્માન નિધિ, પણ અમુક જે પ્રશ્નો છે, જે યોજનાઓની અમલવારી છે, એ મુદ્દે નિરાકરણ વધુમાં વધુ લાવવું એ પણ બંનેની જવાબદારી છે. ખાસ તો તમારી, તમે સત્તા પક્ષમાં છો, પછી એમ કહીને નહીં ઢોળી દેવાય કે વિપક્ષ નબળું છે એટલે અમને પ્રજા સત્તામાં લાવશે. પ્રજાને તો બંનેથી અપેક્ષા છે આ મુદ્દા ચર્ચાશે, અથવા તો 17 બાદ એટલી કેવો ફરક પડી ગયો આ મુદ્દાઓમાં, જે 5 મુદ્દા ગણાવ્યા. પ્રવીણભાઈ, સૌપ્રથમ તો કોંગ્રેસ ચિંતન શિબિર કરી રહી છે દ્વારકાધીશના સાનિધ્યમાં દ્વારકામાં,
તો મુરબ્બી શ્રી જીતુભાઈ ત્યાં છે. અમે જઈશું દર્શન કરવા માટે. મારા વતી અત્યારે આપ દર્શન બી કરજો અને દ્વારકાધીશ કોંગ્રેસને એક સદબુદ્ધિ આપે એવી બી પ્રાર્થના પાર્ટી વતીથી અહીંથી કરું છું. ચુનાવ આવી ગયો છે. રાહુલ ગાંધીજી બી કદાચ આવવાના છે. મોસ્ટ વેલકમ ગુજરાત અને દ્વારકા. કોર્ટ ઉપર પાછું જનોઈ દેખાડવામાં આવશે. હિન્દુત્વની વ્યાખ્યા કરવામાં આવશે. ટેમ્પલ રન કરવામાં આવશે કોંગ્રેસ તરફથી. એના ચિંતન શિબિરની અંદર અત્યાર સુધીમાં મુરબ્બીશ્રી જે બોલ્યા કે ભારતીય જનતા પાર્ટીનું આમ છે તેમ છે, ચિંતન શિબિર કોઈ પણ પાર્ટી ક્યારે કરે છે કે પાર્ટીએ શું કરવાનું છે, પાર્ટીના મહત્વના કયા મુદ્દા છે. જેમ ચુટગર દાદાએ બતાવ્યું કે આખો ચિંતાનો સબ્જેક્ટ છે, એનું ચિંતન ક્યાંય ત્યાં ચિંતન શિબિરમાં થયું નથી. પહેલું એ ચિંતન કરવાનું હોય કે આપણી પાર્ટીમાં શું લૂપહોલ છે, આપણી પાર્ટીને આપણે ક્યાં જો સારી છે તો વધુ સારી ક્યાં કરવાની છે, શું કરવાનું છે. કારણ કે અમે બી પાર્ટીની અંદર સામાન્ય મંથન બધી પાર્ટી કરતી હોય છે અને લોકતંત્રમાં કરવું જોઈએ. બીજું કે તમારી વિરોધી જે પાર્ટી છે કે જ્યાં જે વિચારધારા તમને નથી ગમતી એના ઉપર તમારે શું કરવું જોઈએ, એની સ્ટ્રેટેજિક પ્લાનિંગ હોય છે. તો હું કહું છું કે આવી હેલ્ધી કોઈ ચર્ચા ચિંતન શિબિરમાં થઈ હોય એના માટે જીએસટીવી આટલું સરસ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે મુરબ્બીશ્રીને, તો એ વાતોની ચર્ચા અહીંયા નથી કરવામાં આવી. અગેઇન એની એ જૂની ઘીસીપીટી ટેપ વગાડવામાં આવે છે. પરંતુ મારે મુરબ્બીશ્રીને જણાવવું છે કે તમે કોઈ પણ મુદ્દા ઉઠાવો, તમે સ્વાસ્થ્યનો મુદ્દો ઉઠાવો, કોરોનાનો મુદ્દો ઉઠાવો, પણ રસીકરણમાં કામ થયું છે, કોરોના વોરિયર્સે કામ કર્યું છે. તમે શિક્ષણના મુદ્દા ઉઠાવો તો એની અંદર પણ તમે જુઓ કે અત્યારે કેટલી કામ થઈ રહ્યું છે, સ્કૂલો ખુલી રહી છે, બાળકોને શિક્ષણ મળી રહ્યું છે, પ્રવાસી શિક્ષકોની ભરતી થઈ રહી છે, શિક્ષકોની જે બદલીના પ્રશ્નો છે એ સોલ્વ થયા છે, ટેટની એક્ઝામનું જે છે એની જાહેરાત આપી દેવામાં આવી છે. અમે મુદ્દાઓ પર કામ કરીએ છીએ. કિસાનોના મુદ્દા છે, સ્વાસ્થ્યના છે, એના પછી તમે જે કીધું છે દરેક મુદ્દા પર સરકાર ક્યાંક ને ક્યાંક જે છે કઈ રીતે રેડ ટેપિઝમ થી ઓછી થઈને શિક્ષકોની શરૂઆત કરી. હું મુદ્દા ઉપર નહીં હું એ જ કહું છું બેન, તમે વાત કરી બહુ સારી વાત કરી. મને એટલે મુદ્દા ઉપર જ વાત કરું શ્રદ્ધાબેન, વન બાય વન. અત્યારે માન્ય આમાં શું છે, કોંગ્રેસની રીતે વાત કરશે. હું તો મારી પાર્ટીએ જે કર્યું છે એ જ કહીશું. કોંગ્રેસની આલોચનામાં સમય બરબાદ નથી કરવા માંગતી. માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર છે એને લોકોને સુખાકારી વધે એવા ઘણા સારા સરકારી નિર્ણયો લીધા છે જેના લીધે કામ જે છે નિર્ણય ત્વરાથી થાય. બીજી વસ્તુ છે કે હવે સંગઠનની વાત કરીએ કે જ્યાં અમે કીધું છે કે 182 માંથી 182 લાવવાના છે. એના માટે કોંગ્રેસમાં એ પણ કોંગ્રેસને સવાલ કરીશ, તમને પણ સવાલ કરીશ, ચિંતાનો સબ્જેક્ટ તમને પણ સવાલ કરીશ. હું એ કહું છું અત્યારે કૌરવ પાંડવની વાત ક્યાં આવી? હવે તમને હિન્દુત્વ આપણે વાત કરી છે, તમે કીધું એટલે મેં મુદ્દો લખ્યો છે. જે વિરજી ઠુમ્મર જે નિવેદન આપ્યું કે કૌરવો પાંડવો અને મુરબ્બીશ્રીએ શરૂઆત કરી, રાહુલ ગાંધીજી ક્યારે બ્રાહ્મણ કરશે, પણ હવે અત્યારે ચિંતન શિબિરમાં આ બધા મુદ્દા આપણે થોડી મુદ્દાઓની ચિંતા કરી લઈએ. તમે બહુ સારી વાત કરી, 10,000 પ્રવાસી શિક્ષકોનું શિક્ષણ મંત્રીએ વાત કરી, પણ છેલ્લી આરટીઆઈ મુજબ 14,000 જગ્યા શિક્ષકોની ખાલી છે પ્રાથમિક સ્કૂલોમાં. પ્રવાસી શિક્ષકોથી કામ થઈ જશે? એક પછી એક વાત કરી, શિક્ષકોની વાત કરીએ. પ્રવીણભાઈ, આપણે 10,000 પ્રવાસી શિક્ષકોથી બાળકોનું જે શિક્ષણની વ્યવસ્થાઓ છે એને સુદૃઢ કરવા જઈ રહ્યા છે. સાયમલ્ટેનિયસલી ભરતી બી કરવામાં આવશે. ક્યાંય એવું નથી કહેવામાં આવ્યું કે પ્રવાસી શિક્ષકો લઈ લીધા છે એટલે સરકારી ભરતીઓ નહીં થાય. પરંતુ જે બી સર્વ શિક્ષા અભિયાન છે અને ગુજરાત રાજ્યનું શિક્ષણ છે એ રીતે સ્વાસ્થ્યનું બી હોય, ઋષિકેશભાઈ પટેલ સર જે સ્વાસ્થ્યનું જોતા હોય, આયુષ્યમાન ભારતનું જોતા હોય, રસીકરણની સુવિધાઓ જોતા હોય કે રાજેન્દ્ર ત્રિવેદીનું મહેસૂલ ખાતું હોય, દરેક ખાતા છે. અત્યારે તમે જુઓ કે કિસાનનું જે ખાતું છે, દરેક જે છે, અને મેં કીધું છે કે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એવા નિર્ણયો કર્યા છે. અત્યારે ગરીબ કલ્યાણ મેળાઓ ચાલી રહ્યા છે. ગરીબ કલ્યાણ મેળાઓની અંદર પણ લોકોની સેવાને સુખાકારી માટે સરકાર અને સંગઠનના કાર્યકર્તાઓ, મહિલાઓના મુદ્દાઓ તો મહિલાઓને વિધવા પેન્શન મળી જાય, MSME છે, મુદ્રા લોન મળી જાય, એમના બાળકોના સુપોષણની ચિંતા થાય, આ બધી જ વસ્તુઓ પર અમે મુદ્દા ઉપર સરકાર અને સંગઠન કામ કરે છે. 2 દિવસ પહેલા CR પાટીલજી અને ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રદેશ કાર્યકારિણીની બેઠકની અંદર તમામ ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ બધા જ હતા. અમે 8 થી 10 મહત્વના મુદ્દા પર ચર્ચા કરીને અને ધરાતલ પર કામ કરવાનું કરી રહ્યા છીએ. અમારે કોંગ્રેસ પાસે કયા મુદ્દા છે એક્સેપ્ટ કે અમને માઇનસ, અને આટલા બધા મુદ્દા ઉપાડ્યા પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું પરિણામ આવ્યું છે? ગાંધીનગર મહાનગરપાલિકા શું છે? તમે તમારા નેતા કે કોઈને નથી સાંચી શકતા તો ચિંતન શિબિરમાં એ ચિંતાનો સબ્જેક્ટ કર્યા વગર ભારતીય જનતા પાર્ટી ડેફિનેટલી, અમે તો ઓપન સિક્રેટ કીધું છે, પેજ સમિતિ છે, પેજ કમિટી છે, તમે બૂથ સુધીના કાર્યકર્તા તો બનાવો સાહેબ. ચલો બૂથ સુધી જઈશું, પણ જે જનતાનું બૂથ છે ત્યાં સુધીના પ્રશ્નોની પણ વાત કરીશું ને. એવું નહીં કે મતલબ કે ખેસ બદલી ગયો એટલે પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું. જીતુભાઈ આવું છું, એક બ્રેક માટે રોકાઈશું.
પણ શિક્ષણની વાત કરી, 10,000 પ્રવાસી શિક્ષકો, પણ 14,000 જગ્યા ખાલી છે આરટીઆઈ મુજબ. ભાષાનું પરિણામ શું આવે છે? મતલબ કે ભાષા પ્રત્યે ગૌરવ અને પ્રેમ આપને જાગે છે, મને તમને બધાને ગુજરાતી હોવાના નાતે જાગે, પણ ભાષાના શિક્ષકોની કેટલી જગ્યા ખાલી છે? માત્ર 6 થી 8માં 1,862. આપણે ભાષાનું ગૌરવ લઈએ છીએ, પણ નિયમિત ભરતીઓ થાય છે સરકારી વિભાગમાં. ખેડૂતોના પ્રશ્નો પણ છે, મોંઘવારી, બેરોજગારીના પ્રશ્નો પણ છે. તો આ બધા મુદ્દા પર સ્ટીક 1 by 1 વાત કરીશું, એવું નહીં. કેમ કે આ ગ્રામ સેવકની જે ભરતી આવી, બીઆરએસ વાળો વિવાદ થયો, તો હજુ પણ 5-6 વર્ષથી ભરતી નથી થઈ, પણ વિવાદ જરૂર ઉભો થઈ ગયો. આમને આમ ચૂંટણી આવી જશે, પણ એ મુદ્દે કોઈ ખોખારો ખાઈને વાત નહીં કરે. બ્રેક બાદ જવાબ સત્તાપક્ષ પાસેથી પણ લઈશું અને વિપક્ષ. વેલકમ બેક. 2022 નો રણટંકાર. તમામ રાજકીય પક્ષો ચિંતનમાં, શિબિરમાં, મંથનમાં, પ્રક્રિયાઓમાં, તૈયારીઓમાં વ્યસ્ત છે. પ્રવાસો પણ શરૂ થઈ ગયા, પણ બ્રેક પહેલા મુદ્દો જ્યાંથી અટક્યો હતો ને કે મુદ્દાઓ આટલા બધા છે. ચર્ચા આગળ વધારીએ. ડોક્ટર જીતુ પટેલ છે. જીતુ પટેલ, હું એ જ કહું છું, જે ચલો હિન્દુત્વ, બુરખા, ભગવા, આજે એ મુદ્દા ઉપર ચર્ચા નથી. આ તો મેં કૌરવો પાંડવોની વાત કરી, વનવાસની વાત કરી. હું એ જ વાત ઉપર આવું કે કોંગ્રેસનો વનવાસ પણ બહુ લાંબો થઈ ગયો ગુજરાતમાં. હવે જે આજે જીતુ વાઘાણીએ વિરજી ઠુમ્મરે જે વાત કરી કે ભાઈ હવે વનવાસ પૂર્ણ થશે ને 22 માટે રણટંકાર કર્યો છે કે 22 માં તમામ જોર લગાવીશું, બધું જ કરીશું, પણ ફરીથી એ જ વાત પર આવીને અટકી જાય છે. વિશ્વાસ જનતાને અપાવવામાં સફળ રહેશે એક વિપક્ષ તરીકે કોંગ્રેસ, કે અમે તમારા મુદ્દાની વાત કરી રહ્યા છીએ, અમે તમારા મુદ્દા વિશે સંઘર્ષ કરી રહ્યા છીએ. મુદ્દાઓ તો છે, અમુક મુદ્દાઓનું નિરાકરણ સરકાર લાવે પણ છે, અમુક મુદ્દાઓ સતત ચાલ્યા કરે છે, ચૂંટણીઓ બદલાતી રહેશે, પણ એ વિશ્વાસ અપાવી શકશે આ વખતે કોંગ્રેસ? કેમ કે અંદરથી જ કકડાટ વધુ છે, અંદર ખાને પણ મતલબ કે ઘર્ષણ કહો કે તમે સંઘર્ષ કરો, એ ઘણું બધું ચાલી રહ્યું છે. ભલે કહ્યું જગદીશ ઠાકોરે કે ભાઈ અમુક લોકોના જવાથી પાર્ટીને કોઈ ફરક નથી પડતો. ચલો, અવાજ નથી પહોંચી રહ્યો, ફોન કટ થયો છે. આજ સવાલ યોગેશ સુરગર આપને, કેમ કે પ્રવાસી શિક્ષકો વાળી વાત કરી, સ્વાસ્થ્ય, ખેડૂતોની વાત કરી, આ 3-4 મુદ્દાઓ તો મતલબ સર્ગે જ છે. સોલ્યુશન આવે તો કામના ને, કે બંને પક્ષોના આંતરિક કકડાટના કારણે જનતાના મુદ્દા ચવાઈ જાય, એ પણ લોકશાહીની નિશાની નથી ને. ડોક્ટર જીતુભાઈએ જે વાત કરી એ બધા મુદ્દાઓ બહુ સળગતા મુદ્દાઓ છે. તમે અત્યારે વાત લાવ્યા પ્રવાસી શિક્ષકોની, મૂળ શિક્ષકોની નિમણૂક થવી જોઈએ. આ પ્રવાસીનું વચ્ચે વચગાળાની વ્યવસ્થા શા માટે કરવી પડે છે? આવા બધા ઘણા મુદ્દાઓ છે. કોરોનામાં થયેલી લૂપહોલ વગેરે વગેરે, સ્વાસ્થ્યની બધી વાતો કરી, બધું બરોબર છે, પણ ખરી ચિંતા પ્રજાને શું છે એ ડોક્ટર જીતુભાઈને મારે ધ્યાન દોરવું છે. હું નથી ભારતીય જનતા પાર્ટીનો કે કોંગ્રેસનો કે કોઈ પણ પાર્ટીનો સમર્થક, પણ ઘણા વર્ષોના રાજકીય અવલોકનને આધારે હું કહું છું, અત્યારે પ્રજાને જરૂર છે ભારતીય જનતા પાર્ટીના કોઈ ઓપ્શન નહીં. અત્યારે અમારે ભારતીય જનતા પાર્ટી સાથે અમારે પ્રજાને પણ ફરિયાદ છે, બેરોજગારીની વગેરે વગેરે ઘણી બધી, પણ અમારી પાસે કોઈ ઓપ્શન નથી. અને જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી જ બહુમતી લાવે છે, જીતે છે, સફળ થાય છે, અને કોંગ્રેસ ક્યાંય એવો સારો દેખાવ નથી કરી શકતી. 2017માં 99 પર ભારતીય જનતા પાર્ટીને અટકાવી રાખી હતી પાટીદાર આંદોલને, અને 77 સીટો કોંગ્રેસને મળી હતી. એ બહુ મોટી સફળતા કહેવાય. તેમ છતાં એ તમે જાળવી ના શક્યા. અત્યારે 77માંથી મારી પાસે જે આંકડો છે એ પ્રમાણે 47 સુધી પહોંચી ગયા છે. નહીં 47 સુધી નહીં, થોડા મતલબ 65 ની જે આંકડો હોય તે, પણ એ જે 77 મળી તે સાચવી નથી શક્યા. અને ત્યાર પછી એક કુંવરજીભાઈ બાવળિયાથી માંડીને આજે આ દિનેશ શર્મા ને હજુ બીજા 2-4 નામો રમાઈ રહ્યા છે. આ બધા પાર્ટી છોડીને જતા રહે છે, ને બધાની પાસે એક જ વાત હોય છે, કોંગ્રેસમાં સંગઠન નથી, અમને પૂરો અમારો લાભ લેવામાં નથી આવતો. જયરાજ છે તો આખો એક નિબંધ લખી નાખ્યો હતો એની ઉપર. એટલે આ જો કોંગ્રેસે ચિંતા કરવી હોય તો એ કરવાની છે કે પોતાની પાર્ટીને મજબૂત કેવી રીતે કરવી. ભારતીય જનતા પાર્ટીએ બહુ ભૂલો કરી, અને ભૂલોનું તમે લિસ્ટ બનાવશો તો ઘણું, એમને સારા કાર્ય કર્યા છે એ તો શ્રદ્ધાબેન કહેવાના જ છે, પણ જે ભૂલો છે એ પણ આપણે ગણી શકીએ. એવું નહીં સાહેબ, સત્તાપક્ષ ભૂલો કરે, વિપક્ષ એને મતલબ ફ્રી તરીકે ન લે, નુકસાન તો જનતાનું ને. હું એ જ કહું છું, આ રાજકીય દ્વંદ્વમાં વિપક્ષે જનતાના મુદ્દા ચવાઈ રહ્યા છે.
વિપક્ષે એવી જાતની પરિસ્થિતિ ઊભી કરવી જોઈએ સરકાર પાસે કે તમે આ અત્યારે દાખલો લીધો એ પ્રમાણે આ પ્રવાસી શિક્ષકોને શા માટે મૂળ શિક્ષકો નથી લાવતા? આવો મુદ્દો મેં હજુ સુધી કોંગ્રેસના કોઈ નેતા પાસેથી નહીં, મનીષ દોશીએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી એ દિવસે એમણે કહ્યું હા, બરોબર છે, પણ એ મુદ્દાને એવો ચગાવવો જોઈએ કે સરકારને ફરજ પડે. અચ્છા, એ વિપક્ષનું કામ શું છે? પ્રેસ નોટો મોકલવું અથવા તો આવી રીતે નિવેદનો આપે એની પણ સરકારને ફરજ પાડે કે ના તમે આ કામ કરો. આજે ભરતીની બાબતમાં, પરીક્ષાના પેપરો ફૂટવાની બાબતમાં, પરીક્ષાની તારીખો નક્કી થયા પછી રદ કરવાની બાબતો, આ બધા ઉપર કોંગ્રેસ એવું દબાણ લાવે કે આવું બધું ન થાય, પણ તેમ છતાં થયા કરે છે. અને કોંગ્રેસે પોતે પોતાના સંગઠનની ચિંતા કરવાની છે કે એક્સ જિલ્લામાં, વાય જિલ્લામાં આપણે આમ છે તેમ છે, આપણે મજબૂત હતા ત્યાં અત્યારે નથી. આ બધી ચિંતા કોંગ્રેસે કરવાની જરૂર છે. અને મને કહેવા દો કે કોંગ્રેસ પોતાનું સંગઠન જો મજબૂત બનાવે તો ચોક્કસપણે પ્રજાનો વિશ્વાસ સંપાદન કરી શકે. તમે ગુજરાત પ્રદેશની વાત કરો તો અમિતભાઈ ચાવડાએ રાજીનામું આપ્યું, પછી એમને કહેવામાં આવ્યું કે બીજી વ્યવસ્થા અમે કરીએ ત્યાં સુધી તમે ચાલુ રહો, અને પાછા એક બીજા કાર્યકારી પ્રમુખ અમારા ભાઈ હાર્દિકને બનાવ્યા. એટલે આ ગુજરાતની કોંગ્રેસ ચાલે કેવી રીતે? હવે આ ગુજરાતને બદલે હું દિલ્હીની કોંગ્રેસમાં પણ તમારી પાસે ક્યાં પ્રમુખ? ના, એમાં પણ તકલીફ એ છે ને યોગેશ સોઢિયર, હું આવું છું એના ઉપર જ, એ રાષ્ટ્રીય, કેમ કે આ જ વાત જયરાજસિંહ પોતાની પોસ્ટમાં તમે જે ઉલ્લેખ કર્યો એ જ વાત કહીને ગયા છે કે ભાઈ ઉપરના લેવલે ખબર નહીં શું ઈચ્છા શક્તિ છે, ખ્યાલ જ નથી. પણ ડોક્ટર જીતુ પટેલ, જો વિદ્યાર્થીઓના મુદ્દા હોય, સ્વાસ્થ્યના મુદ્દા હોય કે પછી ખેડૂતોના મુદ્દા હોય, આ તમામ મુદ્દાઓને લઈને સત્તા પક્ષમાં ચાહે ભાજપ હોય કે કોઈ પણ પક્ષ હોય, શું વિપક્ષ ફરજ ન પાડી શકે? અથવા તો એ ઉદાહરણ સેટ ન કરી શકે? ભલું તો જનતાનું છે જ ને, ચિંતન મનોમંથન થતું રહેશે. આપ જાણતા હશો, સંભળાય છે? જી હેલો, જી, કેરી ઓન. સંભળાય છે? આપ જાણતા હશો કે વિધાનસભાનું સત્ર આવે છે અને જ્યારે સત્રની અંદર જે વિવિધ પ્રકારો ઉપર ચર્ચા થવાની છે એમાં આક્રમક રીતે કોંગ્રેસ પક્ષ વિધાનસભાની અંદર અને સમગ્ર જિલ્લાઓની અંદર નાના નાના પ્રશ્નો લઈ અને અનેક રીતે એ માંસના કાળા બજાર 49 રૂપિયા 61 પૈસે લઈ અને 65 રૂપિયે કોંગ્રેસે સ્થાપેલી અમૂલની કંપની દ્વારા કાળા બજારમાં વેચાય, એનો પણ અમે વિરોધ કરેલો, એ પણ બંધ કરાવેલું. આ 50-50 હજાર રૂપિયા આપે છે એની પણ અમે જ રજૂઆત કરેલી. અને આપ જાણતા હશો કે ગુજરાતની સ્થાપના પછી ગુજરાતની અંદર 203 મધ્યમ વર્ગના, 17 મોટા અને એક સરદાર સરોવર ડેમ, આ સરદાર સરોવર ડેમનું પણ 90 મીટર સુધીનું કામ કોંગ્રેસે પૂરું કરેલું. આ લોકો એક પણ ડેમ બનાવ્યો નથી, અને બનાવી તો માત્ર કેનાલો બનાવી. એટલે આ ચુડકર સાહેબ નો જવાબ આપ્યો, અને ભગવાનનો પાડ માનીએ કે એમને ડેમ ના બનાવ્યા, નહીતર જેમ કેનાલો તૂટી જાય છે એમ જો તૂટી ગઈ હોત તો ડેમ તૂટે તો શું દશા થાય? કારણ કે કેવળ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર, શિક્ષણની અંદર, ભરતીની અંદર કેવળ ભ્રષ્ટાચાર. અને આપ જાણો છો કે ગ્રીષ્માની જે પ્રમાણે હત્યા થઈ અને રાજકોટની અંદર પોલીસ અધિકારી દ્વારા સમાજના સજ્જનો ઉપર જે રીતે બેરહમી રીતે એમને દબાણ કરી, એમને ધમકાવી, ડરાવી અને ખંડણીનું મોટું જે કાર્યકાળ ચાલી રહ્યો છે એ પણ આપ જાણો છો. આજે તમે અનેક જગ્યાએ જ્યારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો, આપ એ પણ જાણતા હશો કે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષે દરેક જિલ્લામાં સિવિલ હોસ્પિટલો બનાવેલી, જ્યાં ફરજિયાત ત્યાં બધે જ મફત સેવા મળે. અહીંયા તો વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ બંધ કરી અને સરદાર વલ્લભભાઈ પટેલે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ શરૂ કરેલી. આજે જે નવી હોસ્પિટલ બનાવી એમાં પૈસા લેવામાં આવે છે, એમાં મા યોજના પણ ચાલતી નથી. શિક્ષણ ક્ષેત્રે આજે ઓરડાઓની કેટલી બધી ઘટ છે. બેને જ સ્વીકાર કર્યો કે કુપોષણની અમે ચિંતા કરીએ છીએ. 27 વર્ષ પછી આ ગુજરાતમાં રાજ હોવા છતાં પણ કુપોષણ આજે એમના એમ છે. મધ્યાહન યોજનની ભોજના કોની દેન છે? આ બધા જ કાર્યો કોંગ્રેસ પાર્ટીએ જ કરેલા છે. અને કેવળ આ
22-25 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યું હોય તો કેવળ જુમલા ઉપર જુમલા. અને આજે તો પરિસ્થિતિ એ હમણાં ભાઈ આ ચોમાસા આવ્યું ત્યારે આ રસ્તાઓ તૂટી ગયા હતા, એટલે મને એક કાકા કહે કે જો આ કોંગ્રેસના રસ્તા, એટલે મેં કાકાને એવો જવાબ આપ્યો, કાકા નમસ્તે કરું છું, આ અમારી સરકાર નથી, સત્તા અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે. કાકા કે હું એ જ કહું ડોક્ટર છું, જીતુ પટેલ, હું એ જ કહું છું, તમે નર્મદાથી લઈને શિક્ષણથી લઈને સ્વાસ્થ્યથી લઈને બધી જ વાતો કરો છો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોંગ્રેસે બનાવ્યું, તો હું સવાલ એ કરું છું તો પછી 27 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ વનવાસ પર કેમ છે? તેના કારણો આંતરિક છે અથવા તો વિપક્ષ તરીકે તમે મુદ્દા પ્રોજેક્ટ કરી નથી શકતા? મુદ્દાઓ છે પણ લોકોના ગળે નથી ઉતારી શકતા. તકલીફ ક્યાં છે? 27 વર્ષથી વનવાસ કેમ? મૂળ મુદ્દો ત્યાં છે ને. ચિંતન શિબિરમાં એ પણ ચર્ચાયો છે. આપે જે કીધું, હમણાં જ કીધું, આપે એની ચર્ચા પણ કરી કે તમે આ બેને કીધું કે હિન્દુત્વ એટલે જનોઈ પહેરશે. મારે એમને કહેવું છે કે રામ મંદિરના તાળા ખોલવાનું 11/2/86 રાજીવ ગાંધીએ કરેલું, એનું ભૂમિપૂજન પણ 9/11/89 રાજીવ ગાંધીએ કરેલું. નિર્દોષ છોકરાઓને ઉશ્કેરી ભાઈ વચ્ચે બેન ના બોલો, વચ્ચે બેન ના બોલો, વચ્ચે બેન ના બોલો. હત્યા કરી, એમની હત્યાઓ કરાવી અને એમને હત્યાઓ કરાવીને કેટલાય લોકોને જેલની પાછળ કર્યા. અને હમણાં જયારે આ રામ મંદિર બનવાનું હતું, કોર્ટે ચુકાદો આપ્યો, ત્યારે સાંજે 2 કરોડ રૂપિયાની જમીન ખરીદાય અને તરત જ 5 મિનિટ પછી 18.5 કરોડે ખરી 16 કરોડ રૂપિયા ઘરમાં લઈ જાય. પ્રજાએ રામના નામે, આસ્થાના નામે 7,000 કરોડ રૂપિયા આપ્યા. सीता माता दुखी है भाजपा के काम से, सारे पैसे खा गए मेरे पति राम के नाम से. अगर 1200 करोड़ रुपया 1991 में ભેગા કર્યા, આજે એનું વ્યાજ ગણીએ તો 12,000 કરોડ રૂપિયા ક્યાં ગયા? એ 12,000 કરોડ. ચલો, ભ્રષ્ટાચારની વાત પણ છે, આક્ષેપ પણ છે. જીતુ પટેલ, થોડા ગુજરાત પર આવીએ. અયોધ્યાની અને રામનામની વાત થાય. ઓકે, શ્રદ્ધા રાજપૂત આપ રિએક્ટ કરો, પણ મૂળ વાત એ છે. ડોક્ટર જીતુ પટેલ, હવે ગુજરાત પર આવો. ઓકે, હું જય શ્રી રામ તો બોલવું જ પડશે ને. સોફ્ટ હિન્દુત્વનો મુદ્દો તો આવી જશે, કોંગ્રેસ લાવશે, ટેમ્પલ રન બી કરશે, મંદિર જેલમાં મોકલનાર કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટી છે. 2002 પછી 13,802 હિન્દુઓના છોકરાઓના ઉપર કેસ થયા. 274 હિન્દુઓને ગોળીઓથી વેધી દીધા. અને આજ સરકારના રાજ્યમાં 194 લોકોને જન્મટીપ થઈ છે. એમના પરિવારમાં જઈ અને કોઈ દિવસ આ ભારતીય જનતા પાર્ટીએ પૂછ્યું છે કે એના બાળકનું શિક્ષણ કેવું છે, એની પત્ની ઘર ઘર કામ કરીને કેવી ચલાવી રહી છે, એના વૃદ્ધના મા-બાપને આંખનો ઓકે, શ્રદ્ધાબેન, તમે સમયની ચિંતા ન કરો. આપણે થોડા ગુજરાત પર આવીએ. આપણે 2002 સુધી પહોંચી ગયા છે. વર્તમાન સ્થિતિ જે છે, હું એ જ કહું છું જીતુ પટેલ, અવાજ પહોંચી રહ્યો છે તો હું એ જ કહું છું, જવાબ લઈ લો. પીસીઆર ટીમ ચેક કરે, પીસીઆર ટીમ ચેક કરે. શ્રદ્ધાબેન, સોરી, સ્વિચ ઓવર થઉં છું. ડોક્ટર જીતુ પટેલ, જીતુ પટેલ, હું સ્વિચ ઓવર થઉં છું. જવાબ ન પહોંચતો તો પીસીઆર ટીમ ચેક કરીને કનેક્શન બરાબર છે કે નહીં. શ્રદ્ધા રાજપૂત, જો સોફ્ટ હિન્દુત્વ, હાર્ડ હિન્દુત્વ, એ બધી વસ્તુઓ તમે પણ વાત કરશો, કોંગ્રેસ પણ એનો જવાબ આપશે. હવે જવાબ તો ઠીક છે, 30-40 સેકન્ડમાં એ મુદ્દે આપી દેજો, પણ મૂળ મુદ્દો ત્યાં છે ને કે અત્યારે આપણે 25-27 વર્ષથી જે મેં સવાલ જે કર્યો કે 27 વર્ષથી કોંગ્રેસ વનવાસ પર છે, એ કોંગ્રેસનો પ્રશ્ન છે કેમ વનવાસ પર છે. હું એ કહું છું 27 વર્ષથી તમે અહીંયા છો, તો 27 વર્ષથી મને આજે મૂળ મુખ્ય મુદ્દા ઉપર એવું નથી કામ નથી થયું, કામ થયું છે, પણ જે પ્રગતિથી થવું જોઈએ એ ગતિશીલતા દેખાતી નથી. ભરતીની વાત હોય, ખેડૂતોની સહાયની વાત હોય, આરોગ્યની વાત હોય, શિક્ષણની વાત હોય, આ બધા મુદ્દા પર આપે બહુ ડિબેટો અમારી કરાઈ છે ને અમે ડિબેટોની અંદર આરોગ્ય, ભરતી હોય, શિક્ષણ, દરેક મુદ્દામાં આયા છે. અમે વોકઆઉટ નથી કરતા જેમ કોંગ્રેસ કરે છે. નહીં, બે ડિબેટમાં વોકઆઉટ કર્યું હતું બેન. એક સેકન્ડ વોકઆઉટ નહીં, સોરી, હાજર નહોતા. એક સેકન્ડ, તો આપણે એલઆઈડી નો મુદ્દો જ હતો. અમે અમારી સામે આવવાની ના પાડી હશે. ના, એલઆઈડી નો મુદ્દો હતો. 3 વખત આમંત્રણ આપ્યું હતું. પ્રવીણભાઈ, મારા સામે મને બોલી દેજો. जीतू साहब, અમે એમાં નથી બિલીવ કરતા કે आधी रोटी खाएंगे इंदिरा को लाएंगे. हमें पोषित गुजरात છે, 4 से 5 रोटी खाएंगे और फिर से मोदी जी को लाएंगे, गुजरात में भारतीय जनता पार्टी की सरकार बनाएंगे. અમારા માટે સત્તા એ સેવાનું માધ્યમ છે
અને એટલા માટે જનતા જનાર્દનના આશીર્વાદ રહેતા રહે છે. અમે જ્યારે પણ છે જનતાની સેવા સુખાકારી કરતા રહેતા હોઈએ છીએ, જનતાના પ્રશ્નો ઉપર કામ કરતા રહીએ છીએ. એ કામ કરવાની જે અમારી ત્વરા છે એ લોકો જાણે છે, એટલા માટે લોકો અમને જનાધાર આપે છે. તમે કીધું કે તમે ગરીબો, શોષિતો અને વંચિતો માટે કામ કર્યું છે, એના માટે તમે ગરીબો, શોષિતો, વંચિતો અને તુષ્ટિકરણની રાજનીતિ કરી છે. 2014 પહેલા ક્યાં હતા જનધન એકાઉન્ટ? 2014 પહેલા પણ વેલફેર સ્કીમ્સ હતી. એવું નથી કે 2014 પહેલા વેલફેર સ્કીમ નહોતી, પરંતુ એ પૈસા ડાયરેક્ટ બેનિફિટ એકાઉન્ટથી જનધન ખાતામાં એ વખતે બી આપણી પાસે બેંકનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું હતું કે લોકોના ખાતા ખુલી શકતા હતા. તમે ક્યાં હતા એ વખતે? તમારા આપના જ આપણા આદરણીય પ્રધાનમંત્રીજી હતા. તો સી તમે કોઈ દિવસ કોઈ મુદ્દા પર કામ કર્યું નથી. માન્ય રાજીવ ગાંધીજી જે રીતે કહી રહ્યા હતા કે 1 રૂપિયા ભેજતા હું 80 પૈસે का करप्शन हो जाएगा, 12,000 કરોડનું જમીન હવા પાણીનું ઘોટાળો તમે કરેલો છે. આ દેશની જે સંસ્થાઓ છે એના તમારા રાજમાં જ સીબીઆઈ જે સંસ્થાઓ છે એને પોપટ જે છે એ ન્યાયતંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે પહેલા ઇતિહાસ ઉપાડીને જોઈ લો, મારે ઇતિહાસમાં નથી પડ્યું. અમે રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, એમએસએમઈ, મુદ્રા યોજના, બધા ઉપર અમે કામ કરેલું છે. અને જ્યારે અમે મુદ્દાઓ પર કામ કરીએ છીએ, જ્યારે અમે ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરીએ છીએ, ત્યારે એની અંદર લોકો માટે કંઈક ને કંઈક કોઈ મુદ્દા પર કામ કરેલું છે, એ વોટ સ્વરૂપે કન્વર્ટ થાય છે. બરોબર છે. કોઈ પણ મુદ્દા ઉપર કોંગ્રેસે વિપક્ષ તરીકે કામ કર્યું હોય, તમે કોઈ સામાજિક મુદ્દા ઉપર કામ કર્યું હોય કે તમારું સંગઠન એવું કહેવા જઈ રહ્યું છે કે ચલો આગામી સમયમાં સરકારના 2 સામાજિક પ્રશ્નોમાં કોંગ્રેસ બી સાથે છે, નહીં. તમારી વિચારધારા જ આખી નકારાત્મક છે. જ્યારે ત્યારે સવારે ઉઠીને મોદીજીને ટાર્ગેટ કરવા સિવાય કોંગ્રેસ ગુજરાત માટે શું કરશે એવું ચિંતન શિબિરમાં કોઈ પણ એક પ્રશ્ન ચર્ચાયો હોય તો તમે આ ડિબેટમાં મૂકો કે ભાઈ અમે આ કરીશું. મેં તમારો વિરોધ નથી કર્યો, મેં ભારતીય જનતા પાર્ટી શું કરવાની છે એ આ ડિબેટમાં મૂક્યું છે. અને તમે શું કર્યું છે? ફક્ત ભારતીય જનતા પાર્ટીની આલોચના કરી છે. ચિંતન શિબિરમાં તમે ગુજરાત માટે શું કરવાના છો કોંગ્રેસ તરીકે એ કોઈ પણ મુદ્દા ચર્ચાયા નથી. તમે તમારા નેતા કાર્યકર્તાઓને ક્યાંય સાંભળતા નથી અને ક્યારે પેનલ સ્વિચ ઓવર થઈ જશે એ ખબર નથી. પ્રવીણભાઈ, એટલે તમે શું સંકેત આપો છો? મતલબ પેનલ સ્વિચ ઓવર થઈ જશે એટલે હજુ કોઈ બેટિંગમાં છે, તમારે હજુ પણ જરૂર પડશે કોંગ્રેસના ધારાસભ્યોને, કાર્યકર્તાઓને, એમ કહો છો? બહુ સારા છે અને એ લોકો રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાવવું જોઈએ. અચ્છા, તો ચલો કોંગ્રેસ શું કરશે, પણ સત્તા પક્ષ શું કરશે જનતા માટે? 14,000 શિક્ષકોની ભરતી ક્યારે થશે? ના, એ ચિંતા કરો. તમારું કામ જનતાની ચિંતા કરવાનું છે. જનતા જનાર્દન અમારા માટે સર્વોપરી છે. ભારતીય જનતા પક્ષ માટે જનતા જનાર્દન, જનતા જે છે એ સર્વોપરી છે. ઓકે, તો મને એ કહો કે તો પછી ગ્રામ સેવકની ભરતી 5 વર્ષથી લટકેલી છે, ક્યારે થશે? ગ્રામ સેવકની ભરતીનું જે છે નોટિફિકેશન જે છે આવી ગયું છે. તમે એના પર મારી ડિબેટ બી કરાવી લીધી છે. હું એ જ કહું છું, એ વિવાદ છે, વિવાદનું નિરાકરણ નથી આવ્યું ને. સાંભળો, એ જે બાળકો જેને એડ ઓન કરવામાં આવ્યા છે એ બાળકોની બી રજૂઆત છે ને એ લોકોએ પણ જે એમને એડ કરવામાં આવ્યા છે એમના કોર્સ કરિક્યુલમને, એના માટે પણ એમણે થેન્ક યુ લેટર ગવર્નમેન્ટને આપ્યો છે. ઓકે, પણ 2017 થી બેન નથી થઈ. ભાઈ થઈ તો રહી છે ને ભરતી. થઈ નથી, હજી તો એક્ઝામ પણ નથી લેવાય. પ્રવીણભાઈ, પરીક્ષા બહાર પણ નથી પડી. રાજ્યમાં ભરતી પ્રક્રિયાના કેલેન્ડર પર 1985 થી 1995 પર બેન હતું. જે બેન જ તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્ર મોદીજીએ ઉઠાવ્યું છે અને ભરતી કેલેન્ડર પ્રમાણે ભરતીઓ થઈ છે. અમારી પાસે તમે સચિવાલયમાં આવો, કેટલા યંગસ્ટર છે જે ડીવાયએસઓ છે, સેક્શન ઓફિસર છે, ભરતી થઈ રહી છે. નહીં, સેમી જો તમે જે થયું એ ગણાવશો, હું નથી થયું એનો તો સવાલ કરીશ ને. અને સાંભળો, હા માધ્યમ તરીકે તલાટીની મને વાત કરો. તલાટીના જે 23 લાખ ફોર્મ ભરાયા છે એ ભરતી કયા વર્ષની હતી મને એ કહો. ગવર્નમેન્ટ હોય ને એના પાસે સરકારી ભરતી બી હોય અને પ્રાઇવેટ તકો પણ ઉપાર્જન કરવાની હોય કે જેના લીધે રોજગારી મળે. રોજગારી પ્રાઇવેટ તકો બાજુની વાત છે, જે જગ્યાઓ ખાલી છે. શ્રમિકો જ્યારે જાય છે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રસ્તા અહીંયા બને છે. ગુજરાતની અંદર સુરક્ષાનો મુદ્દો છે. માન્ય હર્ષ સંઘવીજીએ નાની બાળકીને અમેન્ડમેન્ટની અંદર ફાંસીનો સૌથી સ્પીડી ચુકાદો છે ભારતની અંદર આવ્યો છે. એના માટે કેમ નથી સુરક્ષાની દ્રષ્ટિએ હું એ જ કહું છું ને. જીતુભાઈ સવાલ કરી લઈશ, પણ તમે મતલબ સેશન કોર્ટ એને ફાંસીની સજા અપાઈ છે. કોઈ વિકૃત વ્યક્તિ અમારી કોઈ દીકરી જોડે નહીં કર્યું. ઓકે, શ્રદ્ધાબેન, આમાં શું છે? શ્રદ્ધાબેન, તમે છે ને મુદ્દો બીજા પાટે લઈ જાઓ. અચ્છા, હું જવાબ, ચલો હું મારા સવાલનો તો જવાબ આપી દો બેન. હું એમ કહું છું, કેલેન્ડર, હું એ જ કહું છું, કેલેન્ડર, ભરતી કેલેન્ડરની વાત થઈ. ડીવાયએસઓ ને ઘણી બધી એવું નથી કે ભરતીઓ નથી થઈ સમયસર, પણ મોટા ભાગની ભરતીઓ, આ નર્સ તમારા સાથે જોડાયેલો મુદ્દો છે. મને એ કહો, મને સામાન્ય કોર્પોરેશનની વાત છે, તે સ્વાયત્ત સંસ્થાઓ છે, તો એની અંદર પણ એમના રીતે ભરતીઓ થઈ. શ્રદ્ધા રાજપૂત, આપણે વિધાનસભાના આંકડાઓ લઈને હમણાં બેસીશ,
લાસ્ટ વિધાનસભાના, તો તમને પણ ખબર છે કે વર્ગ 3, 4, 1, 2, 1, 2 તો છોડો, 3, 4 ની કેટલી સરકારી જગ્યા કે પીએચસી માં કેટલી ભરતીઓ ખાલી છે, લેબ ટેકનિશિયન થી માંડીને નર્સ થી માંડીને જીપીએસસી એક્ઝામ પાસ કરીને અમારા એમબીબીએસ મેડિકલ ઓફિસર્સ પીએસસી પર છે, ગૌણ સેવા પસંદગીથી અમારી એફએચડબલ્યુ સાહેબ હું ક્લાસ 2, 3 ની વાત 3, 4 ની વાત કરું છું. સામે એમાં મેકમ હોય છે, ડીડીઓ આપે છે અને નેશનલ હેલ્થ મિશન માંથી બી ત્યાં હોય છે મેકમ. ઓકે, અને સ્વાયત્ત તો 2016 થી સાંભળો હું તમને કીધું સ્વાયત્ત સત્તાઓ પણ એના માટે પગાર અને જે મેકમ છે ત્યાં હોય છે ને એ લોકો ત્યાં કામ કરે છે, તો સ્વચ્છ ભારત મિશન નો પ્રોગ્રામ ચાલે છે. સરકારી ભરતીઓ યોગેશ સુડગર સમયસર થાય છે? ભરતીની બાબતમાં છેલ્લા કેટલા વર્ષોથી આપણે જોઈ રહ્યા છે, એને ભરતી માટેની પરીક્ષાઓ લેવાય, પરીક્ષાઓ રદ થાય, પેપર ફૂટે અને જે ભરતીઓ થઈ છે 90% જેટલી 92% જેટલી એની બી વાત કરો ને. એ પરીક્ષાની પરિણામો આવ્યા છતાંય એપોઇન્ટમેન્ટ પછી એવું લેટરો લાગે ના છે કે મળ્યા હોય, પછી આ બધું થયું છે, વિશ્લેષણ- ભરતી થઈ છે, એ વાત તમારી અમે સ્વીકારીએ છીએ. પણ પણ યોગેશ સુડગર હજુ તમને ઘણી 10 વાત- સેકન્ડ રોકવા માંગુ. આ શ્રદ્ધાબેન તમારા માટે પણ છે. અસિત વોરાએ ભલે રાજીનામું આપ્યું, બહુ લાંબો સમય લગાડ્યો, એમની જોડે એના બધાએ કારણે રાજીનામું એના આપ્યું છે. કારણે આ તમારી વસ્તુને વાત twist સાંભળો. ના કરો. નહીં નહીં ના twist ભાઈ, નથી એ દિવસે કરતો. કેટલા લોકોએ રાજીનામું આપ્યું છે? મારી વાત સાંભળો ને. આ રાજીનામું એક છે, શ્રદ્ધાબેન, regular શ્રદ્ધાબેન, સવાલ તો પ્રક્રિયા કરવા હતી. દો. ના, આ twist કરવાનો મતલબ શ્રદ્ધાબેન, નથી, twist નહીં કરું. એ દિવસે કેટલા લોકોએ નહીં, નહીં, રાજીનામું શ્રદ્ધાબેન, આપ્યું છે? તમે બધાએ પ્રવક્તા આપ્યું ધર્મ છે. નિભાવો, મને પત્રકારનો હું ધર્મ નિભાવવા દો. જનતા જનાર્દનની સામે સચ્ચાઈ મૂકું હું છું એ જ કે એ કહું છું. દિવસે ઓકે, જેટલા બી નહીં, લોકોએ જેમ જેમ શ્રદ્ધા- કામ પૂરું શ્રદ્ધા કર્યું, બધાએ રાજપૂત, હું એ જ રાજીનામું કહું છું, મૂક્યું છે. હું એ જ કહું છું. ભલે આ રાજીનામું આપ્યું, બાદમાં નવા અધિકારી આવ્યા ગુજરાત ગૌણ સેવા પસંદગીમાં, પણ યોગેશ સુડગર આવ્યા એટલે ચલો સમય લાગશે સિસ્ટમ સમજતા, કે મતલબ એક થોડું ડિલે થયું, એ બી ચલો માની લઈએ. પણ મને એ કહો, શ્રદ્ધાબેનને પણ આ સવાલ છે, બાદબાનો પણ જવાબ લઈશ. આ બધી ભરતીઓ મતલબ પેપર ફૂટે છે, તલાટી માટે જે 23 લાખ ફોર્મ ભરાવાની વાત છે, આ ભરતી કયા વર્ષની છે? આપણે નો ડાઉટ ઘણી બધી ભરતીઓ સમયસર પણ થઈ છે, એના માટે હેડ્સ ઓફ. જીપીએસસી નું કયું પેપર ફૂટ્યું? તો એવું એક્ઝામ્પલ કેમ બધી જગ્યાએ સેટ નથી થતું? તમે એલઆઈડી નો મેલ જે ઉમેદવારો છે, પુરુષ ઉમેદવારો, એનો વેઇટિંગનો મુદ્દો અધ્ધરતાલ છે. ગ્રામ સેવકો 5 વર્ષથી ભરતીની રાહ જોઈ રહ્યા છે, ત્યાં વિવાદ આવી ગયો. 14,000 શિક્ષકો છે, ફૂલ ટાઈમ નર્સ કેટલી પીએચસી માં છે? કે બસ મતલબ કે રાજકીય પક્ષ તરફ, સત્તા પક્ષ તરફથી વાત કરી દે, કરીએ છે, નો ડાઉટ કરો છો, પણ આ મુદ્દા છે એ સ્વીકારવા પડશે. સ્વીકારવાની હિંમત કેમ નથી દેખાતું સત્તા પક્ષ, યોગેશ સુડગર? અને આ જ મુદ્દો વિપક્ષ કઈ રીતે આક્રમકતાથી ઉઠાવે કે જેથી ફરજિયાત ફરજ પડે કે એના પર ગતિશીલતાથી કામ થાય? પ્રવીણભાઈ, તમે જે મુદ્દાઓ ઉઠાવ્યા, આટલી જગ્યાઓ, આ જગ્યા ખાલી છે, એનો અર્થ એવો થયો કે સરકારી તંત્રમાં જોઈએ એટલા કર્મચારીઓ, અધિકારીઓ નથી, તલાટીઓ કેટલી બધી જગ્યાએ નથી, તો ત્યાં આગળ કામ સરકારનું કેવી રીતે ચાલતું? 8 લાખ તો કેન્દ્ર સરકારમાં જગ્યાઓ ખાલી છે, પીએમઓ માં 117 જગ્યાઓ ખાલી છે. જગ્યાઓ હોય અને વધારે નવી ભરતીઓ ઊભી કરવાની કે આપણે વાત નથી કરતા, પણ જે છે એ જગ્યાઓ ખાલી હોય, મંજૂર જગ્યાઓ, મંજૂર થયેલી જગ્યાઓ, તો સરકારનું કામ કેવી રીતે ચાલતું હશે? એટલે સરકારની કેટલીક ભૂલો અથવા તો જે નબળાઈઓ દેખાઈ આવે છે, એમાં આ એક મુખ્ય કારણ છે. શિક્ષણ આપણું નબળું પડ્યું. જીતુભાઈએ કીધું મોંઘું શિક્ષણ, અરે મોંઘાની વાત જવા દો, પણ મૂળભૂત શિક્ષણ ક્યાં છે? આજે શાળાઓમાં શિક્ષકો જ ના હોય તો એ ભણાવે શું? પછી નબળું હોય કે મોંઘું હોય કે સસ્તું હોય, આ પરિસ્થિતિમાં તમે જુઓ કે કોંગ્રેસની જવાબદારી બને છે કે આ તંત્ર સારું થાય એ માટે કોંગ્રેસે મહેનત કરવાની છે. અને મૂળ મુદ્દો આજે આપણે કોંગ્રેસની ચિંતન બેઠક ઉપર કરતા હતા ત્યારે મારે ફરી પાછી એ વાત લાવવી છે કે કોંગ્રેસ પોતાનું સંગઠન મજબૂત બનાવે તો પોતે સારી મજબૂત સરકાર કરી શકશે. જો સંગઠન જ મજબૂત ના હોય તો તમને ધારો કે ગુજરાતની પ્રજા વરસી જાય અને સત્તા ઉપર લાવે તો તમે કેવી જાતનું તંત્ર આપશો? દિલ્હીની વાત કરો, ત્યાં તમારી પાસે રાષ્ટ્રીય પ્રમુખ નથી. ક્યારેક મમ્મી કહે છે હું આ ખુરશી ઉપર બેસું, ચલો હું થાકી ગઈ, બેટા તું બેસ, એટલે દીકરો બેસે, પછી દીકરો કહે ના ના મમ્મી હવે તું બેસ. આ ભલે જોક જેવું લાગે પણ આ હકીકત કેટલા વર્ષોથી આપણે જોઈ રહ્યા છે. આ કોંગ્રેસ આવું સંગઠન ચલાવે, ગુજરાતમાં પણ પ્રમુખની નિમણૂક કરવામાં કેટલો બધો ટાઈમ જાય. અને હવે આવતીકાલે માન્ય રાહુલજી અહીં આવી રહ્યા છે અને મને જે અહેવાલ મળ્યો છે એ પ્રમાણે 2 કલાક સુધી એ ચિંતન શિબિરમાં બેસવાના છે. 2 વર્ષો સુધી ના કરી શક્યા એ તમે 2 કલાકમાં શું આ લોકોને? ઓકે નીતુ પટેલ, આ તૈયારીઓ કાફી છે જનતાના પ્રશ્નો મુદ્દે કે પક્ષની ચિંતા મુદ્દે? કેમ કે પક્ષ તો કહે છે કે અમે ચિંતા કરીએ છીએ વિપક્ષ તરીકે જનતાના પ્રશ્નોની.
થોડો ખરાબ સમય ચાલી રહ્યો છે, ખરાબ ઇન ધ સેન્સ કે જે કંઈ પણ ઘટી રહ્યું છે રાજકીય ફલક પર, આમ તેમ મતલબ નેતાઓ જઈ રહ્યા છે, એના વચ્ચે આ ચિંતન શિબિર છે. નહીં, એવું જરૂરી નથી. રાષ્ટ્રીય નહીં, આ બધી આ એક ભ્રમ પેદા કરવામાં આવ્યો છે. પંજાબમાં અમારી સરકાર, રાજસ્થાનમાં અમારી, મધ્યપ્રદેશમાં હતી, છત્તીસગઢમાં હતી, ઝારખંડમાં છે, મહારાષ્ટ્રમાં છે, તામિલનાડુમાં છે. એટલે આ એક ભ્રમ પેદા કરવાની પ્રયત્ન ન કરે. મારે એ કહેવું છે કે જનતાના મુદ્દાઓ છે એ મોંઘવારી, આજે તો 5 લીટર પેટ્રોલ એક સાથે પડીએ ને તો ઇન્કમ ટેક્સ કરોડો પડે એવી મોંઘવારી આ લોકોએ કરી દીધી છે. એ કોના હાથમાં છે? કોંગ્રેસ આવશે તો એક્સાઇઝ ઘટ્યા છે. નહીં, એ જ એટલે અમે એ જ કહીએ છીએ કે અમે માનીએ છીએ કે મોદી સાહેબ 100% કોરોનાને ખતમ કરી નાખશે. જેવી રીતે બેરોજગારી કરી છે, જેવી રીતે રોજગારી ખતમ કરી છે, જેવી રીતે શિક્ષણ ખતમ કર્યું છે, જેવી રીતે આરોગ્ય ખતમ કર્યું છે, આ બધું તમે ખતમ કર્યું છે. આપણે શું કર્યું છે એના ઉપર પ્રકાશ પાડો. મોદી સાહેબને ભગવણી સિવાયના કોઈ મુદ્દા હોય એ સિવાય પ્રકાશ પાડો. અમે મોદી સાહેબની ભગવણી સાંભળીને થાકી ગયા છીએ. મને સલાહ મહેરબાની કરી ના આપો બેન, મને સલાહ ના આપો બેન. તમે બતાવો છો સાહેબ. પ્રવક્તાઓ ચિંતા ન કરો. ઓકે, આપની વાત કમ્પ્લીટ કરી લો ડોક્ટર સાહેબ. મારે નાગરિક તરીકે સાંભળવું છે કે ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી નક્કી કરે. મારે શું બોલવું? કમલમમાંથી નક્કી કરવાનું. એકબીજાને ડિસ્ટર્બ કરવાની ટેવ હવે છોડી દો. બંધારણની પરિસીમામાં મારે બોલવાનું છે. એટલે મહેરબાની કરી અને આ તમારી પદ્ધતિ બંધ કરો. તમે નબળા પડો છો, તમારા મુદ્દાઓના છે, અને પરિણામ અને તમારા મુદ્દા તમે જ કીધું છે કે વચ્ચે ન બોલો બેન, વચ્ચે ન બોલો. એક શિસ્ત શીખો, એક પેલી શાલીનતા શીખો ડિબેટની. વચ્ચે ન બોલો, મહેરબાની, બે હાથ જોડું છું. અને એટલા માટે હું કહું છું કે પ્રજા ત્રસ્ત છે, ત્યારે અમારે આજે નહીં તો કાલે પણ પ્રજાના પ્રશ્નો માટે અમે જજુમતા રહીશું. વોટ આવશે જશે, સત્તા આવશે જશે. ચલો, પાછી જજુમવાની વાત કરી. પ્રજા ત્રસ્ત છે, પ્રજા ત્રસ્ત છે, વિધાનસભાની બહાર, રસ્તા ઉપર. ઓકે, પ્રજા ત્રસ્ત છે. કોંગ્રેસ એના મુદ્દા ઉઠાવતું રહેશે. શ્રદ્ધાબેન, ક્વિક રિએક્શન. જો પ્રજા ત્રસ્ત છે અમુક મુદ્દાઓથી, આપણે પણ જાણીએ છીએ, એટલે અમુક વસ્તુઓ સ્વીકારવાની પણ બંને રાજકીય પક્ષ રાખો. જે રીતે શાલીનતાથી ડિબેટ થવી જોઈએ, મારે પણ દરેક વખતે પ્રવક્તાઓને સારું ન લાગે. સાંભળો પ્રવીણભાઈ, અમારા માટે મહત્વનું છે કે માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર, ભારતીય જનતા પાર્ટીની જે અમારા મુખ્યમંત્રી બધાના છે, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ આદરણીય સી.આર. પાટીલથી બુથ સુધીના જે અમારા કામો છે, અમારા માટે ગુજરાત અને ગુજરાતની 6.5 કરોડની જનતાની સુખાકારી મહત્વની છે. એના માટેના બધા જ મુદ્દાઓ ઉપર સરકાર અને સંગઠન કામ કરી રહ્યા છે. આગામી સમયમાં પણ અમે સતત સરકાર અને સંગઠન તાલમેલ સાથે એ જ પ્રોગ્રામ કરીને બૂથ અને શક્તિ કેન્દ્રો અને પેજ સુધી લોકોને બધી સરકારી યોજનાનો લાભ અપાવી અમારો રિપોર્ટ કાર્ડ લઈને જનતા જનાર્દન પાસે જઈશું અને વોટ માંગીશું. એ સિવાય અમારો કોઈ મુદ્દો નથી. પાર્ટી લેવલથી તો 24/7 બૂથ ઉપર અમારા કાર્યકર્તાઓ વાત કરું છું. સરકાર બી કામ કરી રહી છે. સંગઠન સરકારના કામોને બૂથ સુધી લઈને જતું હોય છે. સરકાર કામ કરતી હોય છે, સરકાર પરિણામલક્ષી કામ કરતી હોય છે. ગુજરાતની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન હોય, સરકારી યોજનાઓ જેટલી વિવિધ ચાલી રહી છે સરકારની. ચલો, હું મહિલાઓની જ કેટલી ગણાવી દઉં. કેટલી બધી અમારી ગંગા સ્વરૂપા બહેનો છે જેમને 1250 રૂપિયા વિધવા પેન્શન યોજનાની જે સહાય છે સરકાર આપી રહી છે. રાશનની સહાય આપી રહી છે ગરીબ લોકોની અંદર. રસીકરણની સેવાઓ આપી રહી છે. આયુષ્યમાન ભારત કાર્ડથી જે લોકોને 5 લાખની કેશલેસની સહાય મળી રહી છે. પંડિત દીનદયાળના ક્લિનિક્સની અંદરથી જે લોકોને મંથલી, સાહેબ તો મારા ડોક્ટર છે, એમને ખબર છે કે જેનરિક દવાઓથી કેટલું 1/3 કરતા બી ઘણું ઓછું એ લોકોનો ખર્ચો થાય છે. એની સાહેબ આટલી બધી ચલો સારી યોજનાઓ અમે લોકોના કામ કરી રહ્યા છીએ. આવું છું યોગેશ રોડ રસ્તા ગટર પાણી ઉપર નગર સેવકો કામ કરી રહ્યા છે. વિધાનસભામાં એમએલએ કામ કરી રહ્યા છે. વિધાનસભા હોય કે લોકસભા હોય, રોડ રસ્તા ગટર પાણી ઉપર સવાલો થતા રહે. યોગેશ સુડગર, 40 સેકન્ડ છે આપની પાસે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ભૂલી ગયા શ્રદ્ધાબેન, સરકાર પણ ભૂલી ગઈ છે, ખબર છે નહીં કે આવી યોજના છે કે નહીં. ખેડૂતો માટે જો સૌથી વધારે ચિંતા કરી હોય, પાણી આપ્યું હોય, ખાતર આપ્યું હોય, સન્માન આપ્યું હોય અને યાંત્રિકરણ ઉપર સબસિડી આપી હોય, તો આ સરકારે 0% વ્યાજના દરે લોન આપી હોય, તો એ બધું બી આ સરકારે કર્યું છે. અચ્છા, એટલે અમે કામ કરું છું ને એટલે મારી પાસે આટલા મુદ્દા હોય છે. કામ તો બનાવીએ છીએ ને. થેન્ક યુ સો મચ પ્રવીણભાઈ. કરે એ બહુ સ્વાભાવિક છે, પણ મારે ડોક્ટર સાહેબની સાથે પ્રશ્ન એ પૂછવો છે
કે વાત આપણે ચિંતન શિબિરની કરવાની હતી, કેમ કરીને કોંગ્રેસ મજબૂત થાય એની કરવાની હતી, અને હવે ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી તો 365 દિવસ 24/7 કામ કરે છે ચૂંટણીલક્ષી. એમના સરકારના માણસો હોય કે સંગઠનના હોય, બધા ચૂંટણીને ધ્યાનમાં રાખે છે, 5 વર્ષ પછી આવનારી ચૂંટણી માટે પણ. અત્યારે 2022 ડિસેમ્બરમાં ચૂંટણી આવી રહી છે, ત્યારે ડોક્ટર સાહેબ પાસેથી જે મુદ્દાઓ સાંભળ્યા એ તો ચવાઈ ગયેલા મુદ્દાઓ હતા. સાહેબ, હું એ જ કહું છું ને, સમયનો અભાવ છે અને કોંગ્રેસ ચલો મજબૂત જો વિપક્ષ થશે, ચાહે વિપક્ષમાં કોંગ્રેસ હોય, ભાજપ હોય, કોઈ પણ હોય. અત્યારે કોંગ્રેસ છે વિપક્ષમાં, પણ આ રાજકીય ઊંસાતુસીમાં મૂળ મુદ્દાઓ કેમ ચવાઈ જાય છે? ફરીથી યાદ દેવડાવી દો શ્રદ્ધાબેન, પૂછજો. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 2 વર્ષથી એક્ઝિસ્ટન્સમાં છે, પણ હજુ સુધી એક પણ ખેડૂતને 1 પૈસાનો લાભ મળ્યો છે કે નહીં? આ માહિતી નેક્સ્ટ ટાઈમ લઈને આવજો શ્રદ્ધાબેન, બહુ ગમશે. કેમ કે યોજનાઓની અમલવારી નથી થતી, ત્યાં તકલીફો ઊભી થાય છે, અને એ મુદ્દે વધારે વિસ્તારથી વાત થાય એ પણ જરૂરી છે. યોજનાઓ તો ઘણું બધી છે, એમાં કોઈ સરકાર કોઈ ઉપકાર નથી કરી રહી. જે પણ રાજ્યોમાં સરકાર છે, યોજનાઓ કામ છે, એ કામ છે, એટલે જનતાને ગણાવવાનું કોઈ ન હોય, અને વિપક્ષે પણ જનતાને ન ગણાવવાનું હોય કે અમે કામ કરીએ છીએ, મુદ્દાઓ ઉઠાવીએ, એ તો એનું કામ છે. બાકી 5 વર્ષે કેમ પરાપરી થતી હોય જનતાની સેવા કરવા માટે? હું એ જ કહું છું, સમયસર ભરતીઓ થાય જે નથી થઈ રહી, એક હકીકત છે. એ સમયસર ભરતીઓ થાય એવી અપેક્ષા સાથે આ ચિંતન કે આ મનોમંથનમાં માઇક્રો પ્લાનિંગ સાથે સાથે આનું પણ પ્લાનિંગ કરતા રહેજો, પાર્ટી લેવલથી સરકાર અને વિપક્ષ લેવલથી કોંગ્રેસ. આભાર ડોક્ટર જીતુ પટેલ, હું આવી નહીં શકું, સમયનો અભાવ છે એટલા માટે માફ કરશો. શ્રદ્ધા રાજપૂત, આપનો પણ આભાર. યોગેશ સુરગર, આપનો પણ આભાર. તો ચિંતન શિબિરો છે, ચૂંટણીની તૈયારીઓ છે, પણ મુદ્દાઓ ઉઠે છે સ્થાનિક, પણ એ મુદ્દાઓ શું રાજકીય હુંસાતુસીમાં ચવાઈ જાય છે? રિઝલ્ટ સરકારે કેટલું આપ્યું અથવા તો વિપક્ષે કેટલું આપ્યું મુદ્દા ઉઠાવીને, તે આંકલન કરવાની જવાબદારી અમારી તો છે જ, પણ સાથે સાથે જનતાની પણ છે. નમસ્કાર.